હેલો એવરીવન. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એટલે કે વિદ્યુત સ્થિતિમાન. આપણે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર વિશે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કર્યો. આજના લેક્ચરમાં કન્ટિન્યુ એ જ વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર વિશે અલગ અલગ સમમિતિ ધરાવતી આકૃતિઓ માટે આપણે અભ્યાસ કરીશું. તો એક સુવાહક ગોળો અથવા પોલીગોળીય કવચ, જેના વિશે આ લાસ્ટ વિડીયોમાં તમને બતાવવામાં આવ્યું હતું કે પોલો ગોળો હોય અથવા સુવાહક ગોળો હોય, ગોળીય કવચ હોય તો સુવાહક ગોળો અથવા વિદ્યુત ભારિત ગોળીય કવચ અથવા ગોળીય કવચ તો પોલી જ હોય. ગોળીય કવચ જો વિદ્યુત ભારિત કરેલી હોય, જેના વિશે આપણે લાસ્ટ વિડીયોમાં તો જોયું, તો આના અંદરના બિંદુએ અને સપાટી પર અને આના બહારના બિંદુએ, માનો કે વિદ્યુત ભાર માત્ર ગોળાની સપાટી ઉપર જ છે. વિદ્યુત ભાર માત્ર જ્યારે ગોળાની સપાટી પર હોય તો ત્રણ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત સ્થિતિમાન પણ શોધી શકીએ છીએ. તો સૌથી પહેલા બહારના બિંદુએ, તો બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? સિમ્પલ ઇક્વેશન. ત્યારે આપણે એવું ધારીશું કે માનો કે આના ઉપરનો વિદ્યુત ભાર Q છે, તો સમગ્ર Q વિદ્યુત ભાર માનવાનું કે એના કેન્દ્ર પર કેન્દ્રિત થયો હોય તો ત્યાંથી બહારના બિંદુએ એટલે કે R બિંદુ હોય જે ત્રિજ્યા કરતા મોટો હોય, તો બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E બહાર kq/r², જે અંતર આપણને કહ્યું હોય બહારનું બિંદુ એટલે કે આ બહારનું બિંદુ, આ બિંદુએ જે અંતર કહ્યું હોય અંતરનો વર્ગ kq/r², તે જ રીતે એનો વિદ્યુત સ્થિતિમાન kq/r વડે વ્યાખ્યાયિત કરી શકાય છે. સિમ્પલ. ઘણી જગ્યાએ q ની બદલે એની ઘનતા પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ધારો કે ઘનતા સિગ્મા હોય તો સિગ્મા બરાબર q/4πr². એકમ ક્ષેત્રફળમાં રહેલો વિદ્યુત ભાર, આના આધારે q ની જગ્યાએ સિગ્મા × 4πr² મૂકીને અને k ની જગ્યાએ 1/4πε0 મૂકીને પણ બીજું સમીકરણ સાબિત કરી શકાય છે. યાદ રાખવા માટે સિમ્પલ વે આટલું યાદ રાખો. બીજી વસ્તુ, સપાટી પર એની સપાટી એટલે કે જે r અંતરે, બરાબર છે, કેન્દ્રથી કેટલા અંતરે? r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો એ સપાટી જ્યાં સ્મોલ r હતો ત્યાં કેપિટલ આવશે કે q/R². તેવી જ રીતે v સપાટી કે q/R. આ બધું જ આપણે જાણીએ છીએ. સપાટી પર આ થશે. અને ત્રીજી જે ઘટના છે તે અંદરના બિંદુએ, ગોળાના અથવા ગોળીય કવચની અંદરના બિંદુએ. તો ગોળીય કવચના અંદરના બિંદુએ એનું સૂત્ર શું થશે? તો E અંદર. તો અહીંયા અંદરની બાજુએ કોઈ વિદ્યુત ભાર ઘેરાયેલો નથી, બધો જ વિદ્યુત ભાર માત્ર સપાટી પર છે. એટલે અહીં અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર થશે 0. પરંતુ વિદ્યુત સ્થિતિમાન 0 થશે નહીં, કારણ કે વોલ્ટેજ એક પ્રકારનું કાર્ય થયું કે અહીં વિદ્યુત ક્ષેત્ર 0 થયું એટલે એના પર કોઈ કાર્ય કરવું પડ્યું નહીં. માટે એનું વિદ્યુત સ્થિતિમાન અંદરના બિંદુએ અચળ રહે છે. અચળ એટલે કે જે સપાટી પર હતું એટલું જ વિદ્યુત સ્થિતિમાન એના અંદરના બિંદુએ રહે છે. તો આ વાત કે પોલીગોળીય કવચ અથવા સુવાહક ગોળો કયો હોય તો એના બહારના બિંદુએ, ગોળાની બહાર કેન્દ્રથી r અંતરે, સપાટી ઉપર અને એના અંદરના બિંદુએ આલેખ જોવા જઈએ તો આનો E વર્સિસ R નો આલેખ. અહીંયા 0 ક્યાં સુધી? તો કે સપાટી સુધી.
તો માનો કે સપાટી r અંતર હોય, પછી ત્યાંથી ઘટે છે, એટલે કે આમ એનું આલેખ થશે e વર્સિસ r નો આલેખ, અને આવો ને આવો જ v વર્સિસ r નો આલેખમાં સપાટી સુધી અચળ r બરાબર r, અને પછી v ચલે છે 1/r એ અનુસાર આમ ઘટે છે. તો બંનેના આલેખ થયા, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ અને વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ સુવાહક ગોળા માટે અથવા ગોળીય કવચ માટે. તો આ જ મુદ્દાને આધારે હવે આપણે માનો કે સુવાહક ગોળો નથી પરંતુ નિયમિત વિદ્યુત ભારિત ગોળો છે, જેની ગોળાની સમગ્ર અંદર એક વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત સ્થિતિમાન આપણે કયા સૂત્ર વડે શોધી શકીશું? તો બીજો મુદ્દો જોઈ લઈએ. આ મુદ્દો તમે સમજી ગયા હશો. હવે આગળ સુવાહક ગોળો બદલીને એક નિયમિત વિદ્યુત ભારિત અવાહક ગોળો, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો અહીં આપણે લઈશું આ બધા જ સમીકરણો ચેન્જ કરીને આપણે લઈશું નિયમિત વિદ્યુત ભારિત અવાહક ગોળો. એટલે કે નિયમિત વિદ્યુત ભારિત અવાહક ગોળો મતલબ ધારો કે આ ગોળો છે એની સમગ્ર અંદર વિદ્યુત ભાર નિયમિત રીતે પ્રસરેલો છે. આ અંતર r છે, ગોળાની ત્રિજ્યા કેપિટલ R. તો અહીં પણ આ જ ત્રણ મુદ્દા બહારના બિંદુએ, સપાટી પર અને અંદરના બિંદુએ લખતા જઈશું ફરીથી. તો અહીં વિદ્યુત ક્ષેત્ર તેમજ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો બહારના બિંદુએ મતલબ r અંતરે, તો અહીં પણ સમગ્ર વિદ્યુત ભાર q એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણીને માનો કે વિદ્યુત ભાર q છે, આપણે બહારના બિંદુએ સૂત્ર એના h કોઈ જ ફરક નહીં પડે કે ભાઈ e બહાર કે q/r² અને v બહાર કે q/r. પોલો ગોળો કીધો હોય કે સુવાહક ગોળો કયો હોય કે અવાહક ગોળો કયો હોય, બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તેમજ વિદ્યુત સ્થિતિમાનના સમીકરણો ત્રણ ઘટનાઓ માટે સમાન જ થશે. યાદ રાખ, ખૂબ જ સિમ્પલ થઈ જશે તમારા માટે. અને અહીં ઘનતા, જ્યારે સપાટી પર વિદ્યુત ભાર હોય ને તો એની પૃષ્ઠ ઘનતા લેવાય. જ્યારે સમગ્ર કદમાં વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય ને કદની અંદર, સમગ્ર કદમાં, તો કઈ ઘનતા લઈશું? પૃષ્ઠની જગ્યાએ કદ વિદ્યુત ભાર ઘનતા. યાદ રાખીશું, કદ વિદ્યુત ભાર ઘનતા ઇઝ ઇક્વલ ટુ q અપન ગોળાનું કદ થશે 4/3 પાઈ r ઘન. q અપન 4/3 પાઈ r ઘન. આ સૂત્ર અનુસાર q ની જગ્યાએ આપણે આ ρ * 4/3 પાઈ r ઘન અહીંયા મૂકીને પણ જવાબ લાવી શકીએ છીએ. બીજો મુદ્દો છે સપાટી પર. સપાટી પરના બિંદુએ પણ સમીકરણ NaH r બરાબર કેપિટલ R કહ્યું હોય, એમાં પણ કોઈ જ બદલાવ નહીં. એ સરફેસ સપાટી પર કે q અપન કેપિટલ R² અથવા v સપાટી પણ કે q અપન r. જે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અથવા બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ છે, એ પણ આ બંને ઘટનાઓ માટે સેમ લાગુ પડશે. પરંતુ અહીં અંદરના બિંદુએ r લેસ ધેન r, કોઈ અંદરના બિંદુએ એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે, અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો અંદરના બિંદુ માટે અહીંયા માની લો અંદરનું બિંદુ છે r. તો નાનો ગોળો જ્યારે થશે ત્યારે નાના ગોળાની સાથે સંકળાયેલો વિદ્યુત ભાર પણ બદલાઈ જશે. સમગ્ર ગોળાનો વિદ્યુત ભાર q હોય તો નાના ગોળા સાથે સંકળાયેલો વિદ્યુત ભાર q રહેશે નહીં, અને એ કંઈક તો રહેશે જ વિદ્યુત ભાર. એટલે અંદરના બિંદુએ જેમ સુવાહક ગોળા માટે કે ગોળીય કવચ માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હતું,
અહીં શૂન્ય નહીં થાય કારણ કે વિદ્યુત ભાર શૂન્ય થતો નથી. તો અંદરના બિંદુએ એનું વિદ્યુત ક્ષેત્ર E અંદર એનું વિદ્યુત ક્ષેત્ર એક આપણે આ સૂત્ર અનુસાર ρ/3ε0 વડે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ગણવું હોય તો ગણી શકાય છે કે અહીં આપણે અંદરના બિંદુએ શોધવું છે. તો અંદરના બિંદુ માટેનું સમીકરણ જ્યારે આપણે લખીએ છીએ તો એને વિદ્યુતભાર પહેલા વ્યાખ્યાયિત કરવો પડે કે ભાઈ કેપિટલ આર અંતરે વિદ્યુતભાર q તો સ્મોલ આર અંતરે કેટલું. ટૂલમીની ઘનતા અહીંયા કેપિટલ આર ની જગ્યાએ સ્મોલ આર મૂકીને આપણે સૂત્ર સાબિત કરી શકીએ છીએ. એ અંદર અને q ના સ્વરૂપમાં લખવું હોય તો q ના સ્વરૂપમાં સૂત્ર આવું થશે કે qr/r ઘન. એક આ k ના સ્વરૂપમાં સૂત્ર છે કે qr/r ઘન અને v અંદર આ સૂત્ર વ્યાખ્યાયિત કરવા માટે આ સૂત્ર લાવવા માટે આપણે સંકલન લેવું પડે છે વિદ્યુત ક્ષેત્રનું કે ભાઈ સપાટી પરથી r અંતરે લાવવા માટે અને v = -e.dr ની મદદથી અહીં આપણે સાબિત કરી શકીએ છીએ કે q/2r 3 r² R² આ સૂત્ર આપણે સાબિત કરવું હોય તો સંકલન લઈને એટલે કે v/r - v/R - r/r e.dr ના મદદથી જ્યાં e એટલે આ સૂત્ર આ મૂકીને આપણે સમીકરણ સાબિત કરી શકીએ છીએ. અહીં સાબિત ટૂંકમાં કરાવતું નથી. આ યાદ રાખીશું કે અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન થોડું કોમ્પ્લેક્સ સમીકરણ થઈ શકે છે કે q/2r કૌંસમાં 3 સ્મોલ r² ભાગ્યા કેપિટલ R², જ્યાં અહીં સ્મોલ r અંદરનો બિંદુ છે. જો કેન્દ્ર ઉપર કહ્યું હોય તો કેન્દ્ર ઉપર અહીં કેન્દ્ર r = 0 મૂકીએ સ્મોલ r કેન્દ્રથી તો e કેન્દ્ર ઉપર શૂન્ય થશે. પરંતુ v ગોળામાં નિયમિત વિદ્યુત બારિત આવા ગોળાના કેન્દ્ર ઉપર સ્મોલ r = 0 મૂકતા કેન્દ્ર પર સ્મોલ r = 0 લેતા તો આ પાછળનું પદ 0 થઈ ગયું. તો અહીંયા મળી ગયું 3 kq/2r = 3/2 v સપાટી. તો એને સપાટી કરતા કેટલા ગણું 3/2 ગણું એનું વિદ્યુત સ્થિતિમાન એના કેન્દ્ર પર મળે છે. તો અહીં ફરી એકવાર જોઈ લો. નિયમિત વિદ્યુત બારિત આવા ગોળો હોય તો એના બહારના બિંદુએ સૂત્ર સિમ્પલ કે q/r² સ્થિતિમાન કે q/r સપાટી પર સ્મોલ r ની જગ્યાએ કેપિટલ લખવાનો બાકી એના જ જે છે અંદરના બિંદુએનું વિદ્યુત ક્ષેત્ર ρr/3ε0 અથવા કે qr/r ઘન યાદ રાખીશું સમીકરણ અને વિદ્યુત સ્થિતિમાન કે q/2r કૌંસમાં 3 સ્મોલ r² ભાગ્યા કેપિટલ R², જ્યાં કેન્દ્ર ઉપર શોધવું હોય તો r = 0 મૂકીને વિદ્યુત ક્ષેત્ર 0 મળશે. જ્યારે વિદ્યુત સ્થિતિમાન 3/2 કે q/r એટલે કે જેના સપાટી કરતા 3/2 ગણું મળે છે. આમ એવું કહી શકાય કે v કેન્દ્ર આગળનું વિદ્યુત સ્થિતિમાન એની સપાટી કરતા વધારે અને એના બહારના બિંદુ કરતા પણ વધારે હોય છે. તો આનો આલેખ v વર્સિસ r નો આલેખ આ રીતનો મળે છે. અહીં કેન્દ્ર આગળ સૌથી વધારે 3/2v જેટલું બરાબર છે અને e વર્સિસ r નો આલેખ શરૂઆતમાં e અંદરના બિંદુએ ચલે છે કેન્દ્ર પર 0, ત્યારબાદ ચલે છે r ના સમપ્રમાણમાં સપાટી પર મહત્તમ અને પછી ઘટે છે. તો આ થયો e વર્સિસ r અને નીચે જે રહ્યું ઉપર જે રહ્યું એ છે v વર્સિસ r. આ બંનેના આલેખ નિયમિત વિદ્યુત બારિત અવાહક ગોળાઓ માટે થયા. તો આલેખ ઉપરથી તમને એવા ટૂંકા પ્રશ્નો એવા MCQ ની અંદર એવા ટૂંકમાં થિયોરિટિકલ ક્વેશ્ચન પૂછાય. તો આલેખ પરથી યાદ રાખીશું નિયમિત વિદ્યુત બારિત ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શરૂઆતમાં 0, પછી જેમ જેમ ગોળાથી અંતર વધતું જાય કેન્દ્રથી તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે સપાટી પર મહત્તમ અને પછી પણ અંતર વધતા એનું વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે. એટલે વિદ્યુત ક્ષેત્ર માટે કેન્દ્ર પર 0, સપાટી સુધી આવતા વધતું ગયું, સપાટી પર મહત્તમ થયું અને પછી પાછું
ઘટતું ગયું 1/r² અનુસાર. જ્યારે વિદ્યુત સ્થિતિમાન માટે શું કહીશું? કેન્દ્ર આગળ મહત્તમ અને પછી જેમ જેમ અંતર વધતું જાય તેમ તેમ એનું વિદ્યુત સ્થિતિમાન ઘટતું જ જાય છે. એમાં મહત્તમ માત્ર કેન્દ્ર આગળ હશે, જ્યારે અહીંયા સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય છે. તો આ મુદ્દાના આધારે તમે એટલું તો યાદ રાખી શક્યા કે વિદ્યુત ક્ષેત્ર વિશેના મુદ્દાઓ અને સાથે સાથે એને સંલગ્ન વિદ્યુત સ્થિતિમાન વિશે પણ આપણે આ ટોપિકમાં આપણે અભ્યાસ કર્યો. તો હજી આગળ અલગ અલગ સમમિતિ રચનાઓ હોય તો એની માટે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન શું થાય એ પણ જોઈ લઈએ. સમમિતિની અંદર માનો કે એક રિંગ છે, વિદ્યુત ભારિત રિંગના અક્ષ પર કોઈ વિદ્યુત ભારિત રિંગ હોય એની અક્ષ પર કોઈ અંતર લીધું હોય, અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. માનો કે આ રિંગ છે જેની ત્રિજ્યા છે r. રિંગ એટલે એની માત્ર સપાટી પર જ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. q જેટલો વિદ્યુત ભાર માનો કે આ રિંગ હતી અને રિંગની ઉપર q જેટલો વિદ્યુત ભાર માની લઈશું આપણે, બરાબર છે. અને q વિદ્યુત ભાર ત્યાંથી અક્ષ, આ જે છે રિંગની અક્ષ કહેવાશે. x અંતરે આવેલા બિંદુ p આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો આ અંતર તમને ખ્યાલ હશે, આ x હોય r હોય તો પાયથાગોરસ અનુસાર આ અંતર શું થશે? √x² + r². તો અહીં આ બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન મતલબ અહીં રિંગથી બધા જ બિંદુઓના અંતર આ થશે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન V = kq ભાગ્યા દરેકના અંતર અહીંથી રિંગ રહી, મતલબ આ માનો કે રિંગ છે તો રિંગથી બધાના અંતર √x² + r² થાય તો એનું વિદ્યુત સ્થિતિમાન તો આ સૂત્ર અનુસાર મળી જશે. V = kq આ અંતર x² + r². અને જો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે અહીં આ બિંદુથી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જશે તો અહીં બે ઘટકો આ વિદ્યુત ક્ષેત્રના, આ ધારો કે θ હોય તો E cos θ, E sin θ. આ બિંદુથી વાત કરીએ તો અહીં પણ બે ઘટકો E cos θ, E sin θ. માનો કે θ છે તો અહીં દરેક બિંદુ માટે એના ઉપલા ઘટકો અને નીચલા ઘટકો નાબૂદ થઈ જશે, માત્ર આ દિશાના જ ઘટકો આપણને મળશે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર E = E' cos θ એટલે કે kq આ અંતર લઈશું આપણે x² + r² નો હોલ સ્ક્વેર, કારણ કે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ થાય kq r², જ્યાં r એટલે આ અંતર cos θ. cos θ એટલે ભાઈ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ x ભાગ્યા કર્ણ x² + r² ની 1/2. તો x² + r² ની 1 ઘાત, x² + r² ની 1/2 એટલે કે ટોટલ થઈ જશે x² + r² ની 3/2 x. આ x તો ખરો છે x. તો આ થયું એનું વિદ્યુત ક્ષેત્ર. કોઈ રિંગ હોય, રિંગ ઉપર q વિદ્યુત ભાર હોય તો રિંગના કેન્દ્રથી x અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સમીકરણ કે qx x² + r² ની 3/2 કેવી રીતે આવ્યું? તો ટોટલ સિમ્પલ વિદ્યુત ક્ષેત્ર થાય કે q r². r બરાબર √x² + r², એમાં √ સ્ક્વેર જતો રહ્યો એટલે કે q x² + r² વધ્યું. અને આ બધા જ ઘટકો એના cos θ અને cos θ માં θ હોય તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ અનુસાર x x² + r² ની 1/2. આ 1 ઘાત 1/2 એટલે 1 + 1/2 બરાબર 3/2 ઘાત. તો વિદ્યુત ક્ષેત્ર મળે છે આપણને કે qx x² + r² ની 3/2. જ્યારે વિદ્યુત સ્થિતિમાનમાં સદિશ રાશિ છે ને પોતે અદિશ રાશિ હોવાના લીધે ઘટકો લેવાની જરૂર પડતી નથી. ટોટલ કુલ એનો સરવાળો એટલે ટોટલ V = સંકલન dV. સંકલન dV એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન માટે અંતર હતું x² + r², મતલબ કે q √x² +
r²। તો આ વાત થઈ નિયમિત વિદ્યુત ભારિત રિંગની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર। ત્યારબાદ ધારો કે આવો ગોળો કયો હોય, ઓકે, આ ધારો કે અર્ધગોળો છે। અર્ધગોળામાં પણ વિદ્યુત ભાર વહેંચાયેલો છે, એની ત્રિજ્યા છે r। r ત્રિજ્યાવાળો અર્ધગોળો હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર આગળ શું થશે? તો જેવી રીતે આપણે સમતલનું આપણે થિયરી શીખ્યા હતા, કોઈ સમતલ હોય તો સમતલથી બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર મળે તો સમીકરણ હતું σ/2ε0। યાદ કરો, સમતલ માટે E નું સૂત્ર શું હતું? σ/2ε0। આ સમતલ અવાહક હોવું જોઈએ, સુવાહક હોય તો 2 નીકળી જશે, માત્ર σ/ε0 આવશે। તો અહીં આ અર્ધગોળાની ઉપરની બાજુ જ માત્ર વિદ્યુત ભાર છે, નીચે કેન્દ્ર આગળ શોધવાનું કહ્યું, એટલે એક જ બાજુ શોધવાનું કહ્યું, બંને બાજુ શોધવાનું કહ્યું નથી। એટલા માટે અહીં σ/2ε0 ની જગ્યાએ અડધું થઈ જશે, એટલે σ/4ε0 એનું વિદ્યુત ક્ષેત્ર આવશે। ફરી એકવાર, સમતલ હોય તો સમતલમાં આપણને બંને બાજુ મળે એટલે σ/2ε0, પરંતુ અહીં એક જ બાજુ કહ્યું છે એટલે અડધું જ, માટે σ/4ε0। અને વિદ્યુત સ્થિતિમાન, ત્યારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કે ત્યારે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મળે છે? તો વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આપણે અહીં ટોટલ એનું વિદ્યુત સ્થિતિમાનનું જ્યારે સંકલન કરીશું, બરાબર છે, સંકલનની જગ્યાએ આપણે σ/4πε0 r લઈને જ્યારે સંકલન કરીએ, σ/d એટલે શું કે q/r, k ના જગ્યાએ 1/4πε0, q ની જગ્યાએ σ/d, q એટલે σ બરાબર q ભાગ્યા a, તો q બરાબર σ × a, પણ સૂક્ષ્મ ક્ષેત્રફળ dA, સિગ્મા ની ઘનતાના આધારે આપણે સંકલન કરવા જઈશું ત્યારે અર્ધગોળાનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? આમ આખા ગોળાનું ક્ષેત્રફળ થાય 4πr², તો અર્ધગોળાનું ક્ષેત્રફળ થશે 2πr², એટલે 2π માં એક 2 ઉડી જશે, અને અહીં r ત્રિજ્યા કેટલી હોય? r ત્રિજ્યા લખવાથી અહીં માત્ર અહીંયા આપણે લખી શકીશું v બરાબર σ × r/2ε0, કારણ કે 2 ઉડી જશે તો એ 4 ની જગ્યાએ આવશે 2। બીજી રીતે લખવું હોય તો કહી શકાય -r થી r સુધીનું આપણે સંકલન લેવાથી r -r થી r માઈનસ માઈનસ પ્લસ r 2r આવે, 2r માં 2 ઉડી ગયો એટલે σ/2ε0 કોના માટે છે? તો અર્ધવાહક નિયમિત વિદ્યુત ભારિત અર્ધગોળો। આ શું છે? અર્ધગોળો। નિયમિત વિદ્યુત ભારિત અર્ધગોળો કયો હોય? તો નિયમિત વિદ્યુત ભારિત અર્ધગોળા માટે આના આધારે આપણે ગણી શકીશું σ/r/2ε0 એનું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર થયું σ/4ε0। ઓકે, સમજી ગયા?